કિરીટ પટેલે જૂતાનો હાર પહેરાવવાની અને જૂતાથી મારવાની વાત કરતા જ મેવાણી ઉશ્કેરાયા. મેવાણીએ જે શબ્દો ઉચ્ચાર્યા અને ધમકીની ભાષામાં જે વાણીનો ઉપયોગ કર્યો તેનાથી ફરી એકવાર મેવાણી પોતે જ જાણે વિવાદનું કેન્દ્ર બન્યા હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે એક ધારાસભ્ય તરીકે ન શોભે ન છાજે તેવી રીતે જાણે કોઈ ના સમજ યુવાનો દ્વારા જે ભાષામાં વાત કરવામાં આવતી હોય તે ભાષામાં મેવાણીએ કિરીટ પટેલનું નામ લીધા વિના શું કહ્યું એ સાંભળો. કોઈ પણ રાજકીય પક્ષનો માણસ આપણા સમાજના દીકરા હિતેન્દ્રભાઈ પીઠાડિયાને જાહેરમાં છડેચોક આ પાટણની ધરતી પરથી પડકાર ફેંકે અને મારવાની વાત કરે તો પાટણના દલિત સમાજ અને ગુજરાતના 50 લાખ દલિતોએ ચૂપ રહેવાનું છે? એનો જડબાતોડ જવાબ આપીશું. અને હું જે દિવસે આહવાન કરું એ દિવસે બધા મોટી સંખ્યામાં બહાર આવવાનું છે. મારી પાર્ટીનો હોય, સામેવાળી પાર્ટીનો હોય કે ત્રીજી કોઈ પાર્ટીનો હોય, આત્મસન્માનના મુદ્દે અમે કોઈ દિવસ સમાધાન કરતા નથી. અને કોઈના મનમાં ફાંકો હોય ને તો તમારે આ જેવી 1400નો ફાંકો કાઢવા જિગ્નેશ મેવાણીનો જન્મ થયો છે, યાદ રાખજો. એટલે મારા ભાઈનું નામ લેતા ફરી વિચારજો. બાકી હું એ જ જિગ્નેશ મેવાણી છું જેણે ભાનુભાઈ વણકરના બલિદાન વખતે આખી રાજ્યની સરકારને દોડતી કરી હતી. તારું તો ચણું નહીં આવે. જય ભીમ.